આ બ્લાસ્ટ જે તમે જોયું તેના કારણે લોકોના ઘર તૂટી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેની પાછળ જવાબદાર છે મોડાસા ટીટોઈ રેલવે લાઇનનું કામ અને તેના માટે કરવામાં આવતો પ્રચંડ બ્લાસ્ટ। જી હા, દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રચંડ ધડાકા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું અને આ બ્લાસ્ટ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે રેલવે લાઇન માટે ડુંગરો તોડવાના છે અને આ બ્લાસ્ટિંગની તીવ્રતા એટલી બધી વધારે છે કે ગામના 50થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે। મકાનો ગમે ત્યારે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે તેવો ગ્રામજનોને ડર પણ સતાવી રહ્યો છે। હાલત એવી છે કે નાના બાળકો પણ હવે શાળાએ જતા ગભરાઈ રહ્યા છે। નવા વાઘોડિયા ગામના લોકોનો આક્રોશ અત્યારે 7મા આસમાને છે। ગામના લોકોએ જિલ્લા કલેક્ટરથી લઈને રેલવે વિભાગ સુધી અનેક વાર રજૂઆતો કરી છે, કરી રહ્યા છે, પણ તંત્રના બહેરા કાન કંઈ સાંભળે તો ને। અરે ક્યાં જવું અને ક્યાં રહેવું સાહેબ, એટલી અમે અરજી સ્વીકારીએ છીએ તો અમારે સામે તમે જુઓ, કેમ નથી જોતા? બ્લાસ્ટ થાય એ વખત બધી ધૂળ ઉડે છે, છોકરાના ઓખોમાં મોટા મોટા પથ્થર ઉડે, પછી પથ્થર તૂટી જાય। અમને ઘેરે ના જપ પડે કે અમને બારે જપ ના પડે સર, અમે કઈ જગ્યાએ જઈએ અને અમે ક્યાં અમને સંતોષ મળે? અમને ક્યાંય સંતોષ મળતો નથી। કોઈ કલેક્ટર સાહેબ, કોઈ સર, કોઈ અમે અરજીઓ આલીને થાકી ગયા, અમે માથા કૂટીને થાકી ગયા। અમારે ક્યાં જવું